ચડાવી દીધા આપણે ચશ્મા અને કરી દીધું બાઇક મોટરસાઇકલની ચાવી ભરાવીને કરી દીધી મોટરસાઇકલની ચાવી ચાલુ, કેમ કે આપણે જવાનું હતું આજે વાસુકી દાદાના મંદિરે. ફાઇનલી મિત્રો આપણે જાતા જાતા પહોંચી ગયા છીએ સૂર્ય ચોક આગળ, જ્યાં કાનભાઈનો બંગલો કહેવામાં આવે છે. એનાથી આગળ જતાં કીધું થોડાક પેડા લઈ લઈ, તો અમે આગળ પહોંચી ગયા છીએ. તો ફાઇનલ મિત્રો આપણે પેડા લેવા પહોંચી ગયા છીએ, પણ વિચાર કરી કયા પેડા લઈ. અને મારા ભૂરાને પૂછ્યું, ભૂરા કયા પેડા લેવા છે? તમારો ભૂરો કે કેવા પેડા લેવા છે? ગમે એ આપણે ગમે એ ખાવાનું મતે પેડા લઈને આગળ અમે ચડી ગયા બ્રિજ ઉપર. પછી એ અમારા ભૂરો કે પપ્પા ધીમી આંખો ને કે રોડા વધારે આવે. પછી મેં કીધું એટલે બમ્પ થોડા છે, પુલ ઉપર થોડો રસ્તો ખરાબ હોય કે રોડા આવે. આજે તો સોમવાર હતો એટલે માણસ કેટલું હાલીને જતું હતું. તો મારા ભૂરો કે આપણે હાલીને જવું છે? મારા ભૂરો કે ના 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 ના. પછી ઉઈ કરે, પેડા દેખાતો હતો મને. હું ગમે ત્યાં જાઉં એટલે મારો ભૂરો તો વાહે ભેરો જ હોય, ગમે ત્યાં જવું હોય, બહારે જાઓ ગમે ત્યાં જાઓ. પપ્પા હું આવું ના તો કદી હું પાડી શકું નહીં, કેમ કે મારો રાજકો રહ્યો ને એકને એક એટલે ના ન પડાય. મેં તો બાઇક મૂકી દીધું બ્રિજ ઉપર, પુલ ઉપર, કેમ કે આ ટ્રાફિક વધારે હોય ને સોમવાર હોય એટલે મેં કહ્યું હાલીને હાલે જાય આપણે, કેમ કે આગળ જઈને આપણે લેવાનું હતું નારિયેળ. તો આગળ થોડોક પહોંચી લઈ લીધું અમે. નારિયેળની લારી આવી એટલે મેં મારા છોકરાને કીધું ભૂરા થોડું નારિયેળ તો લઈ લે. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા વાસુકી દાદાના મંદિરે. પણ ગળદીના હિસાબે ધીમે ધીમે જવું પડે આપણે. તો મેં કીધું લાઈ ભૂરા થોડોક આગળ ચાલ, આપણે દર્શન કરવા જવાનું છે. અમારા ભૂરાને તો એવું કે બધું નવું નવું લાગે ને, આમ જોવે ને તેમ જોવે ને. મેં લાગી દીધું પગે. અંદર જતા જ વાસુકી દાદાને કરી લીધા દર્શન. બોલો જય વાસુકી દાદા. આમાં ભૂરો હાલો જ આગો આગો જતો, મેં ભૂરા આ બાજુ. પછી અમે જઈને દર્શન કરીને અમારા ભૂરો હાલવા મીનું આગળ આગળ. બહાર નીકળ્યા જ અમારા ભૂરાભાઈ એક ભાઈ બેઠા હતા, એને 10 રૂપિયા આપ્યા. સેવા તો કરવી પડે ને થોડીક. કે અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરતા રહીજો. જય માતાજી, જય વાસુકી દાદા.